ભારતની સરહદ હવે વધુ અભેદ બનવા જઈ રહી છે, પણ આ વખતે માત્ર બંદૂક કે ટેકનોલોજી નહીં, પણ કુદરત જ બનશે હથિયાર. હા, ભારત બાંગ્લાદેશ સરહદ પર બીએસએફ હવે સાપ અને મગરનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. શું આ વિચાર ખરેખર કામ કરશે કે પછી આ નિર્ણય લોકો માટે જોખમી સાબિત થશે? જુઓ આ ખાસ અહેવાલ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ લગભગ 4086 કિલોમીટર લાંબી છે. આ સરહદ પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોમાંથી પસાર થાય છે. પરંતુ આ સરહદમાં લગભગ 175 કિલોમીટર એવો વિસ્તાર છે જેને રિવરીન ગેપ્સ તરીકે કહેવામાં આવે છે. અહીં નદીઓ, કીચડ અને નરમ જમીન હોવાને કારણે કાંટાળી વાડ લગાવી અશક્ય બની જાય છે, અને આ જ વિસ્તાર ઘૂસણખોરો માટે સૌથી સરળ રસ્તો બની ગયો છે. 26 માર્ચ 2026 ના રોજ બીએસએફ દ્વારા એક આંતરિક સંદેશ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે સરહદની સુરક્ષા માટે કુદરતી અવરોધોનો ઉપયોગ કરવાની શક્યતા તપાસવી જોઈએ, અને અહીંથી શરૂ થાય છે સાપ અને મગરનો પ્લાન. આ યોજના મુજબ જે વિસ્તારમાં વાડ લગાવી શકાતી નથી, મગરની સંખ્યા વધારવી અથવા ઝેરી સાપને કુદરતી રીતે વિકસાવવાનો વિચાર છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે પાણીમાં રહેલો મગર ઘૂસણખોરો માટે સૌથી મોટો ડર બની શકે છે, પરંતુ આ યોજના જેટલી અનોખી છે એટલી જોખમી પણ બની શકે છે. સૌથી મોટું જોખમ માનવ સુરક્ષા ઉપર છે, કારણ કે ચોમાસા દરમિયાન જો પૂર આવે તો આ મગર અને સાપ ગામોમાં પણ ઘૂસી શકે છે. અન્ય જીવોનો આ પ્રકારનો ઉપયોગ કેટલો યોગ્ય છે તે સવાલ પણ ઉભો થાય છે. સાપ અને મગર ઘૂસણખોર અને સામાન્ય માણસ વચ્ચે તફાવત કરી શકતા નથી. સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે આ વિચાર સાયકોલોજીકલ ડિફેન્સ તરીકે તો અસરકારક બની શકે છે. નિષ્ણાતોએ ચેતવણી પણ આપી છે કે કુદરત સાથે છેડા કરવાથી પરિણામ અનિયંત્રિત બની શકે છે. હાલમાં આ યોજના માત્ર અભ્યાસના તબક્કામાં છે. જો આ યોજના અમલમાં આવશે તો ભારતની સરહદ સુરક્ષામાં એક અનોખો અને ઐતિહાસિક અધ્યાય લખાશે. પણ સવાલ એ છે, શું સુરક્ષા માટે લેવાયેલો આ નિર્ણય લોકોની સુરક્ષા માટે જોખમ નહીં બને ને? તમારો શું મત છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો ડીએમ 90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.